હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જો તમારા લોકોની પણ ઉંમર 50 વર્ષથી વધુ છે કે પછી તમારા ઘરમાં કોઈ વ્યક્તિની ઉંમર 50 વર્ષથી વધુ છે, તો તેમણે પોતાના રોજિંદા ખોરાકમાં અમુક ચોક્કસ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ છે તેને ખાવા જ જોઈએ. અને અમુક ચોક્કસ પ્રકારના ડ્રાયફ્રૂટ એવા પણ છે કે જેને ન ખાવા જોઈએ. જો અહીં જણાવવાનો છું તે ડ્રાયફ્રૂટ્સનું નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી તમારા હાર્ટની હેલ્થ એટલે કે હૃદયનું સ્વાસ્થ્ય છે તે ખૂબ જ સારું રહેશે. તેની સાથે સાથે ડાયાબિટીસ છે તો તે પણ નિયંત્રણમાં આવશે. આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો, તો મગજને લગતી બીમારીઓ દૂર થશે અને યાદશક્તિમાં વધારો થશે. સાથે સાથે તમારા લોહીનો પ્રવાહ પણ સુધરશે અને હાડકાઓને પણ મજબૂત બનાવવામાં તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. ભારતમાં મિત્રો વાત કરવા જઈએ તો ડ્રાયફ્રૂટ્સ તરીકે સામાન્ય રીતે કાજુ છે, બદામ છે, પિસ્તા છે, અખરોટ છે, આવી વસ્તુઓને સ્વીકારવામાં આવે છે. અને ડ્રાયફ્રૂટ્સનું મહત્વ માત્ર આયુર્વેદ જ નહીં પરંતુ આધુનિક વિજ્ઞાન પણ આજે સ્વીકારી રહ્યું છે. પણ મિત્રો, સાથે સાથે એ પણ જણાવી દઉં કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરની કોઈ પણ વસ્તુમાંથી પોષક તત્વો મેળવવાની ક્ષમતા છે તેમાં ઘટાડો થતો જાય છે. અને એટલા માટે જ 50 વર્ષની ઉંમર પછી અમુક ચોક્કસ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ચોક્કસ ખાવા જ જોઈએ અને અમુક ચોક્કસ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ન ખાવા જોઈએ. હવે આ બાબતે જો સાવધાની કેળવવામાં ન આવે તો પહેલાં જે ડ્રાયફ્રૂટ્સ આપણને ફાયદો કરી રહ્યા હતા એ હવે આપણા શરીર પર ભારે પણ પડી શકે છે. મિત્રો, અને એટલે જ વાત કરવા જાઓ તો સિનિયર સિટીઝન્સ, ખાસ કરીને 50 વર્ષથી ઉપરના લોકો છે એમના માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે તેઓ પોતાના ડાયટમાં અમુક ચોક્કસ પ્રકારના ડ્રાયફ્રૂટ ચોક્કસ લે. હવે અહીં આજે હું તમને એવા અમુક ડ્રાયફ્રૂટ્સ વિશે ચર્ચા કરવાનો છું. તેમાં પહેલા નંબર ઉપર જે ડ્રાયફ્રૂટ આવે છે તેનું નામ છે વોલનટ, એટલે ગુજરાતીમાં એને આપણે લોકો અખરોટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અખરોટ છે તેમાં તમને લોકોને જણાવી દઉં તો સૌથી પહેલા તો અખરોટમાં ALA નામનો વનસ્પતિજન્ય ઓમેગા 3 ફેટી એસિડ રહેલો છે. આ ઓમેગા 3 ફેટી એસિડ એવો છે કે જે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, આપણા હાર્ટની હેલ્થને ખૂબ જ વધારે સારી રાખે છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો અખરોટ છે તે આપણા હૃદયને તો સ્વસ્થ રાખે જ છે, તેની સાથે સાથે આપણા હાડકાઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આપણી શિરાઓ અને ધમનીઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો, તો અખરોટના નિયમિત સેવનથી આપણી રુધિર વાહિનીઓનો જે સોજો છે તેને ઓછો કરે છે. એનો મતલબ તેનાથી લોહીનું વહન ખૂબ જ સરળતાથી થશે, બ્લોકેજ દૂર થશે અને તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે તે ખૂબ જ ઘટી જાય છે. સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો અખરોટના નિયમિત સેવનથી આપણી મગજને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને યાદશક્તિમાં પણ વધારો કરવાનું કાર્ય અખરોટ ખૂબ જ સારી રીતે કરે છે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જાઓ તો નંબર 2 ઉપર જે ડ્રાયફ્રૂટ્સ રહેલું છે કે જેનું સેવન વડીલોએ ચોક્કસથી કરવું જ જોઈએ તેનું નામ છે બદામ. જી હા મિત્રો, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો આલમંડ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ બદામ છે તેને જો વહેલી સવારે એટલે કે રાત્રે પલાળેલી બદામ છે તેને વહેલી સવારે ઉઠી અને ચાવીને તેની છાલ છે તેને ઉતારી નાખવાની છે અને વધેલી બદામને ચાવીને ખાવામાં આવે તો તેનાથી આપણું હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. તેની સાથે સાથે હાડકાઓ મજબૂત બને છે અને આપણું મગજ છે તેને પણ તે શાંત રાખવામાં ખૂબ જ વધારે ફાયદો કરે છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો પલાળેલી બદામ છે તેને ખાવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ રહેલા હોય છે. હવે આ હેલ્ધી ફેટી એસિડ્સ એવા છે કે જેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તે આપણા હાર્ટને એટલે કે હૃદયને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. પરિણામે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો હાડકાં છે તેને મજબૂત કરી અને આપણા મગજનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઓ તો અહીં ત્રીજું મહત્વનું ડ્રાયફ્રૂટ જે છે તેનું નામ છે મગફળી. જી હા મિત્રો, મગફળી છે તે આમ તો ડ્રાયફ્રૂટ નથી, એક પ્રકારની દાળ છે, પરંતુ અહીં આપણે લોકો તેને ડ્રાયફ્રૂટ તરીકે સ્વીકારેલું છે. હવે મિત્રો, આગળ વાત કરવા જાઓ તો મગફળી છે તેમાં એવા પોષક તત્વો રહેલા છે કે જેના કારણે તે આપણી યાદશક્તિમાં વધારો કરે છે, મેમરી પાવરને વધારવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત હાર્ટ હેલ્થને સુધારવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે, કારણ કે તેમાં ફોલેટ છે, પ્રોટીન છે અને ફેટથી તે ભરપૂર હોય છે.
તેની સાથે સાથે મગફળી એક એવી વસ્તુ છે કે જે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, સરળતાથી મળી જાય છે, કિંમતમાં સસ્તી છે અને ફાયદાઓથી ભરપૂર છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઓ તો મગફળી છે તેને બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે પણ ઉપયોગી માનવામાં આવેલી છે. સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો જ્યારે પણ તમે મગફળીનું સેવન કરો છો ત્યારે હંમેશા તેને શેકીને અથવા બાફીને જ ખાવાની છે. હા, યાદ રહે, આ સમયે તેમાં મીઠું કે કોઈ અન્ય મસાલો ઉમેરવાની જરૂર નથી. અને મિત્રો, ખાસ એ વાત જણાવી દઉં કે બજારમાં પડીકાબંધ મળતી મગફળી કે જેમાં મીઠું અને મસાલાઓ ભરપૂર માત્રામાં ઉમેરેલા છે તેનું સેવન નથી કરવાનું. જો તેનું સેવન કરશો તો મગફળીથી ફાયદો થવાને બદલે માત્ર ને માત્ર નુકસાન જ થશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો ચોથું મહત્વનું જે ડ્રાયફ્રૂટ છે તેનું નામ છે પિસ્તા. જી હા મિત્રો, વડીલોએ ચોક્કસથી પિસ્તાનું સેવન કરવું જ જોઈએ, કારણ કે પિસ્તા છે તેમાં એવા ચોક્કસ પ્રકારના પોટેશિયમ રહેલા છે કે જે આપણા હાર્ટની હેલ્થ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો પિસ્તા છે તેમાં પ્રોટીન અને કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જ્યારે તેની સરખામણીમાં પોષક તત્વોની માત્રા ભરપૂર હોય છે કે જેથી કરીને ઓછી કેલેરી હોવા છતાં ભરપૂર માત્રામાં પોષક તત્વો પિસ્તામાંથી આપણને ખૂબ જ સરળતાથી મળી રહે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો પિસ્તા છે તે એવી વસ્તુ છે કે જે વજનને નિયંત્રણમાં રાખવા ખૂબ જ વધારે ઉપયોગી છે. તેની સાથે સાથે પેટની ચરબીને ઘટાડવામાં પણ ફાયદાકારક છે. આ ઉપરાંત મિત્રો, જો પિસ્તાનું નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL છે તેમાં ઘટાડો થાય છે અને સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDL તેમાં વધારો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે બ્લડ સર્ક્યુલેશન છે તે સુધરશે અને આપણા હાર્ટની હેલ્થ છે તેમાં પણ સુધારો લાવવામાં પિસ્તા મહત્વનો ભાગ ભજવે છે. જો તમને લોકોને ડાયાબિટીસ છે તો આ સમયે તમારે લોકોએ પિસ્તાનું સેવન ચોક્કસથી કરવું જોઈએ, કારણ કે પિસ્તા છે તે ડાયાબિટીસમાં ઉત્તમ ફળ માનવામાં આવ્યું છે, કારણ કે તે ઇન્સ્યુલિનના લેવલને પણ નિયંત્રણ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો વડીલો છે તે પાંચમા ડ્રાયફ્રૂટ તરીકે અહીં મખાણાનું સેવન પણ કરી શકે છે કે જે આપણા હાર્ટ માટે, હાડકાઓ માટે અને બ્રેઇન પાવર માટે અને બ્રેઇનની મેમરી માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે. તો મિત્રો, આ તો હતા એવા કેટલાક ડ્રાયફ્રૂટ્સ કે જેનું સેવન વડીલોએ ચોક્કસથી કરવું જ જોઈએ. પણ હવે આપણે લોકો એવા ડ્રાયફ્રૂટ્સની ચર્ચા કરી લઈએ કે જેમનું સેવન વડીલોએ ન કરવું જોઈએ. શા માટે એ પણ હવે આગળ જણાવીશું. મિત્રો, હવે તમને વાત કરવા જાઉં તો એવા કયા ડ્રાયફ્રૂટ્સ છે કે જેનું સેવન વડીલોએ ન જ કરવું જોઈએ, તો તેમાં સૌથી પહેલા નંબર ઉપર આવે છે બીટલ નટ્સ. જી હા મિત્રો, કે જેને ગુજરાતીમાં આપણે લોકો સોપારી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ઘણા બધા વડીલોમાં એવી કુટેવ જોવા મળે છે કે તેઓ પાનમાં અથવા મસાલા કે ફાકીના સ્વરૂપમાં સોપારી છે તેને સતત ચાવ્યા કરે છે. મિત્રો, તમને જણાવી દઉં કે સોપારી છે તે આપણા શરીર માટે નુકસાનકારક બની જાય છે અને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ તેને એક પ્રકારના કાર્સિનોજન તરીકે, કાર્સિનોજનનો મતલબ જ કેન્સર પ્રેરક દ્રવ્ય એવો થાય છે, તરીકે જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો સોપારીનું લાંબો સમય સુધી કે આપણે સેવન કરીશું તો તેનાથી મોઢાનું કે ગળાનું કેન્સર થવાની પણ શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો સોપારીનું લાંબા ગાળે તમે સેવન કરશો તો તમને લોકોને દાંત અને પેઢાને લગતી સમસ્યાઓ છે તે પણ ઉત્પન્ન થવાનું જોખમ ખૂબ જ વધારે વધી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો સોપારીનું જો તમે લોકો પણ નિયમિત સેવન કરો છો તો તેનાથી મોટામાં મોટું નુકસાન એ થાય છે કે તમારું પાચન તંત્ર છે તે ધીમે ધીમે નબળું પડવા લાગે છે અને હાર્ટની હેલ્થ પણ ધીમે ધીમે બગડવા લાગે છે. જી હા મિત્રો, પાચન તંત્ર નબળું થવાને પરિણામે કોઈ પણ પ્રકારના પોષક તત્વો છે તે ખોરાકમાંથી યોગ્ય રીતે તમે નહીં પચાવી શકો અને હાર્ટ હેલ્થ જોખમાવાને કારણે તમને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો નંબર 2 ઉપર એવા ડ્રાયફ્રૂટ્સ છે કે જેનું સેવન વડીલોએ ન કરવું જોઈએ. તેમાં આવે છે બજારમાં મળતા પડીકાબંધ મસાલાવાળા અથવા મીઠાવાળા અથવા તળેલા ડ્રાયફ્રૂટ્સ. હવે મિત્રો, આ ડ્રાયફ્રૂટ્સ એવા છે કે જેને ખાવાથી નુકસાન વધારે થશે. શા માટે તો એ પણ જણાવી દઉં. હા, તે પડીકાઓની ઉપર કુદરતી અને ઉપયોગી એવા સિમ્બોલ જરૂર લખેલા હોય છે, પણ તેનાથી માત્ર ને માત્ર નુકસાન થાય છે, કારણ કે તેમાંથી જે હેલ્ધી ફેટ્સ મળે છે જો તે ડ્રાયફ્રૂટ્સને કુદરતી ફોર્મમાં અને મોરા સ્વરૂપમાં ખાવામાં આવે તો, પણ જ્યારે તેને તળી નાખવામાં આવે છે અથવા તેના પર ભરપૂર મસાલો ભભરાવી દેવામાં આવે છે ત્યારે તેનાથી માત્ર ને માત્ર નુકસાન થાય છે. હા,
તે કિંમતમાં આપણે થોડા કોસ્ટલી પણ પડે છે અને સાથે સાથે ટેસ્ટમાં સારા લાગે છે, પણ તેનું સેવન વડીલોએ તો ન જ કરવું જોઈએ. તેની સાથે સાથે ઘણા ડ્રાયફ્રૂટ્સ એવા પણ આવે છે કે જેના પર ચોકલેટનું લેયર ચડાવી દેવામાં આવે છે. હવે તેમાં પણ સુગરની માત્રા વધી જવાને કારણે તે વડીલો માટે માત્ર ને માત્ર નુકસાનકારક છે. એટલા માટે હંમેશા મિત્રો ડ્રાયફ્રૂટ્સનું સેવન વડીલોએ તેના કુદરતી સ્વરૂપમાં જેમ છે તેમ જ કરવું જોઈએ. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 3 ઉપર જે ડ્રાયફ્રૂટ આવે છે કે જેનું સેવન વડીલોએ ન કરવું જોઈએ તેનું નામ છે કાજુ. જી હા મિત્રો, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કેસ્યુ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આ કાજુ છે તેમાં સેચ્યુરેટેડ ફેટ ખૂબ જ ઊંચી માત્રામાં રહેલું હોય છે, જે આપણી હેલ્થ માટે થોડું જોખમી છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો તેનાથી કોલેસ્ટ્રોલનું લેવલ નથી ઘટતું કે નથી વધતું, એટલે કે કોલેસ્ટ્રોલ માટે કાજુ છે તે ન્યુટ્રલ કામ કરે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો કાજુમાં ફોલેટ છે તે ખૂબ જ ઊંચી માત્રામાં રહેલા હોય છે, અને એટલા માટે જે કિડનીના દર્દીઓ છે તેમણે લોકોએ તો કાજુનું સેવન ન જ કરવું જોઈએ. અને આ ઉપરાંત જે ડાયાબિટીસના પેશન્ટ છે તેમણે પણ કાજુનું સેવન ન કરવું જોઈએ. સાથે સાથે કાજુનો ટેસ્ટ એવો સારો હોવાને કારણે તેને એકવાર ખાશો તો તેને વારંવાર ખાધા કરવાનું જ મન થશે. આ ઉપરાંત કાજુમાં કેલેરીની માત્રા ખૂબ ઊંચી રહેલી હોય છે, માટે વડીલોએ તો તેને ખાવાનું અવોઇડ જ કરવું જોઈએ. મિત્રો આ હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.